હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો છે ને અમે અમારી વાડી આવી ગયા છે, કેમ કે ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે જલ્પાબેન વાડીની ટૂર કરાવો અને ઘરની ટૂર કરાવો અને વાડાની ટૂર કરાવો. તો આપણે સ્પેશિયલ એક વિડીયો આજે વાડીનો બનાવવાનો છે, કા નરેશ? હા, તો એ માટે જ આપણે અત્યારે સ્પેશિયલ ખેતરમાં આવ્યા છે. આજે તમને ફાર્મ ટૂર આપવાનું છે. હોમ ટૂર આપણે પછી ક્યારેક રાખશું. તો હવે આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા છે. જો આપણું એક ખેતર અહીંયા છે, આ ખેતર એક અહીંયા છે, અને આમાં અત્યારે બાજરો વાવેલ છે. અને બીજું ખેતર આના પછી આગળ થોડીક આ બીજાનું નારિયેલી છે, એના પછી આપણું થોડુંક બીજું ખેતર છે. તો ત્યાં અત્યારે આપણે જવાનું છે. પહેલાં તમને એ દેખાડું અને પછી તમને આ દેખાડીએ. અને આ એક જો નાનું એવું ઘર જેવું પણ છે, એ પણ તમને પછી દેખાડશું. તો અત્યારે આપણે બીજાના ખેતરમાંથી ક્રોસ કરીને આપણા ખેતરમાં જવાનું છે. જો અમારે આ બાજુ છે ને નારિયેલી બહુ મસ્ત થાય છે. તો આ બધી આજુબાજુવાળા બધાય નારિયેલું વાઈગલ છે. આપણે પણ થોડીક નારિયેલી વાઈગલ છે 1 વીઘા જેટલામાં. તો એ પણ તમને દેખાડું કે કેવીક નારિયેલી છે. અને આ સાઈડ નારિયેળીનું વાતાવરણ હોય ને એટલે નારિયેળી પણ મસ્ત થાય એમ. તો બે ખેતર ક્રોસ કરીએ અને હવે આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા છે. ચાલો તો જો અહીંયા આપણું નાનકડું એવું ખેતર છે ને બીજું આગળ તમને બતાવ્યું, ત્યાં આપણે આગળ વિઝિટ કરવા જશું. ને આ ખેતરની અંદર જો નારિયેળીનું વાવેતર કરેલું છે અને વચ્ચે વચ્ચે જે ક્યારા ખાલી હતા ને, તો જો અહીંયા છે ને આ બે ક્યારા આપણે જવારના કરેલા છે. આપણી ગાયો રાખી છે ને એના માટે અહીંયાથી તાજું પછી વાઢી અને આપણે ખવડાવીએ. પછી એની બાજુમાં અહીંયા ક્યાંક પાલક વાવેલી છે, પછી ગાજરના 2 ક્યારા કરેલા છે. જો અહીંયા ગાજર છે, આ પણ ગાજર જ છે. વચ્ચે ડુંગળી ને એવું પણ છે, જો તમને જોઈ શકશો. લીલું લસણ ને બધું પારા ઉપર બધું વાવેલું છે. અને એના સિવાય બીજું અહીંયા થોડાક રતારું છે અને ઓલમોસ્ટ બધા શાકભાજી અહીંયા છે જ. બીજું આપણે છે ને એક મસ્ત મજાની વસ્તુ છે અહીંયા, અને એ છે આપણો અહીંયા જો બીટનો આખો ક્યારો કરેલો છે, અહીંયાથી છે અહીંયા સુધી. અને અત્યારે શિયાળાના સ્પેશિયલ બીટ અહીંયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આપણે એ ખાય ને આપણી ગાયું એ ખાય. આપણા બીટના ખેતરમાં આવી ગયા છે, બીટના ક્યારામાં આવી ગયા છે. આખું ખેતર નથી બીટનું, પણ બીટનો ક્યારો આપણે એક છે. અને બીટનો ક્યારો વાંથી જ સ્ટાર્ટ કરીએ તે છેક વા સુધી છે. અને આ બાજુનો ક્યારો છે ને એમાં અડધામાં પણ આપણે બીટનું વાવેતર કરેલું છે. અને હું તમને બતાવું બીટ ઉપાડીને કે અમારા વાડીના બીટ કેવા છે. અને જો તમે જોઈ શકશો આપણા બીટ જો ઉપર આવી ગયા છે, જમીનની ઉપર છે, અને છે પણ કેવડા મોટા મોટા. તો આપણે એક ઉપાડીને ટ્રાય કરીએ, ઉપડી જશે કે નહીં ઉપડે. ઉપડી તો ગયું લે. આ રીતના કંઈક આપણે બીટનું વાવેતર કરેલું છે. અને આ બીટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આ બીટ જોઈને મને એક વસ્તુ યાદ આવી, હું તમારી સાથે એક વાત શેર કરું કે હમણાં મેં ઘણા બધા ફેસ વોશ ટ્રાય કર્યા, તો એના લીધે મારી સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ અને ગ્લો છે ને એ પણ જતો રહ્યો હતો. પછી મેં મામા અર્થનું બીટરૂટ જેન્ટલ ફેસ વોશ વાપરવાનું ચાલુ કર્યું છે, જે સ્કિનને ક્લીન પણ કરે છે અને સાથે સાથે મોઇશ્ચરાઇઝ પણ રાખે છે. અને આમાં છે ને બીટરૂટનો ઉપયોગ કરેલો છે, જેનાથી આપણી સ્કિનમાં પિંક ગ્લો પણ આવે છે. અને એની સાથે આમાં હાઇલ્યુરોનિક એસિડનો ઉપયોગ કરેલો છે, જે આપણી સ્કિનમાં મોઇશ્ચર જાળવી રાખે છે અને આપણી સ્કિનને હાઇડ્રેટ રાખે છે. અને મામા અર્થ બીટરૂટ જેન્ટલ ફેસ વોશની ખાસ વાત એ છે કે તે ક્લિનિકલી ટેસ્ટેડ છે અને બધી જ પ્રકારની સ્કિન માટે ઉપયોગી છે. અને આ ફેસ વોશ મારી સ્કિન કેર રૂટીનનો એક ભાગ બની ગયું છે, જેનાથી આપણી સ્કિનમાં પિંક ગ્લો આવે છે, જે બીટરૂટ જ આપી શકે છે. અને મામા અર્થ હંમેશા આપણા સજેશન સાંભળે છે. રિસર્ચ અને ઇનોવેશનથી હંમેશા પ્રોડક્ટ બેટર બનાવે છે. જેમ કે હમણાં એનું ઓનિયન શેમ્પૂ તમારા ઇનપુટથી વધુ સારું બનાવ્યું છે. તો તમે પણ તમારો વિચાર એને મોકલી શકો. અને મામા અર્થના પ્રોડક્ટ હવે ઓફલાઈન પણ મળે છે. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે જોવ ત્યારે કોમેન્ટ કે મેસેજ કરીને જરૂર કહેજો. મામા અર્થ એક ઇન્ડિયન કંપની છે અને એના બધા જ પ્રોડક્ટ પ્લાસ્ટિક પોઝિટિવ હોય છે. અને આ પ્રોડક્ટ મામા અર્થની ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી તમે મારો કોડ જલ્પા 2025 વાપરી અને 20% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને એના સિવાય મામા અર્થના પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકા અને પર્પલ પણ મળી જશે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ ઓફિશિયલ લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. તો ચાલો આપણે બીટરૂટ, ગાજર અને શક્કરિયા એ બધી વસ્તુ જોઈ લીધી. અને બીજું શાકભાજી પણ અહીં લગભગ ઓલમોસ્ટ બધું શાકભાજી છે. હવે આપણે છે ને નેક્સ્ટ જે બીજું ખેતર છે ને ત્યાં જઈએ. ત્યાં જઈને તમને વધુ જોવાની મજા આવશે, એમ કે ત્યાં થોડીક નારિયેલી પણ છે અને ત્રોપા પણ આપણે 2-3 પીવાની ટ્રાય કરશું. પડી જશે તો આપણાથી. કેમ કે વાડી આવ્યા હોય, નારિયેળીના બગીચામાં આવ્યા હોય અને ત્રોપા ન પીએ એવું તો બને જ નહીં. અને દિત્યાને છે ને સાથે નથી લઈ આવ્યા. આપણે જો મસ્ત મજાના બીટ લઈ લીધા છે સલાડ માટે. તો ઘરે જઈને આપણે શિયાળામાં છે ને બીટ તો ખાવા જ જોઈએ ને રે. અને સ્વાસ્થ્ય માટે બહુ સારા અને હિમોગ્લોબિન પણ વધે આનાથી. બરાબર. તો ચાલો આપણે છે ને થોડાક બીટ લઈ લીધા છે ને થોડાક હજુ ઘરે પડ્યા છે, એટલા થઈ જશે. ઓલમોસ્ટ બધી વસ્તુ શાકભાજીની એકથી માંડીને બધી વસ્તુ મમ્મી પપ્પા અહીંયા વાવેતર કરેલું જ છે, એટલે આપણે કઈ ટેન્શન નથી. બરાબર ને નરેશ? શાકભાજીનું અત્યારે શિયાળામાં નો ટેન્શન નહીં. શિયાળામાં આપણે બધું શાકભાજી સારું મળી જાય. હવે ચાલો આપણે બીજા ખેતરમાં જઈને જ મળીએ. હા, તો ચાલો હવે આપણે છે ને આપણે જે બીજા ખેતરમાં પહોંચી ગયા છે, જે આપણું મેઇન ખેતર છે. મોટું ખેતર છે. અત્યારે આમાં બાજરાનું વાવેતર કરેલું છે. અત્યારે બધી બાજુ ખેતરોમાં છે ને લીલોતરી જોવા મળે, કેમ કે પાછું વાવેતર કરી દીધું હોય ને માંડવી કાઢીને બધાએ. એકદમ ઠંડુ લાગે છે અત્યારે, પાયેલું છે ને ખેતર એટલે.
આ ખેતરમાં આપણે જો એક મસ્ત મજાનો ફાર્મ હાઉસ રાખેલ છે. તમને દેખાડું ફાર્મ હાઉસનું ટૂર પણ આપું. અને ઉપર છે ને આપણે સોલાર ફિટ કરેલ છે, એની ડીશ ગોઠવેલી છે. ફાર્મ હાઉસ ને અહીંયા આપણે ચૂલો પણ રાખેલ છે, પણ તૂટી ગયો એટલે અમે આપણે આ ચૂલો નથી વાપરતા. હવે આપણે છે ને આ ચૂલો વાપરીએ છીએ. આ દેશી જુગાડ. ફાર્મ હાઉસ એટલે કે આ ખાલી ઓરડી છે, એનો ઉપયોગ આપણે ખાલી સામાન ભરવામાં, ખેતરનો જે બધું સામાન ભરવામાં ને ઓજારો ને બધું મૂકવા માટે વાપરીએ છીએ. બાકી જો અહીંયા વાયુ મસ્ત મજાની છે, આપણી કૂવો છે, વાવ છે, મસ્ત મજાની છે. અત્યારે તો કબૂતર અત્યારે અંધારું થવા આવ્યું એટલે કબૂતર તો એના ઘરે આવી ગયા ને. આમાં 2-3 માછલા પણ છે, પણ અત્યારે નથી દેખાતા. બાકી દેખાય ઝીણા ઝીણા છે ને, દેખાય. જોરિયા કેટલા બધા છે ઝીણા ઝીણા, ને એક તો બહુ મોટું માછલું છે જે દેખાતું નથી અત્યારે, તો હૂતું લાગે આરામમાં છે. બાજુમાં જો અહીંયા એક આપણે નાની એવી કુંડી રાખેલ છે. બાકી અહીંથી સોલાર પેનલ ફિટ કરેલ છે, તે છે ત્યાં સુધી જો એની ડીશ છે. એટલે આપણે છે ને આમાં પાણી વાળીએ ને ત્યારે જ્યારે સનલાઇટ હોય ને, તડકો હોય ને, એટલે આપણે લાઇટની કે કાંઈ જરૂર જ ન પડે. ગમે ત્યારે તમે આમાં પાણી વાળી શકો એમ. લાઇટની રાહ ન જોવી પડે આપણે. બરોબર. અને એક બેન આની પહેલા સનલાઇટ તે કીધું હતું, એક બેન કોમેન્ટ કરતા હતા કે સનલાઇટ શું કરો, એ ગુજરાતીમાં બોલો એને કે સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ. બરોબર. એને ન ખબર પડતી તો યાદ રાખજો કે સનલાઇટ આ બોલે ને જલ્પા ત્યારે તમારે યાદ રાખો કે આ સૂર્યપ્રકાશની વાત કરે છે. ક્યારેક બોલાઈ ગયું હોય મોઢેથી, એમ અમુક શબ્દ આપણે બોલાઈ જતા હોય. નોર્મલ શબ્દો તો ખબર પડવા જોઈએ ને યાર. હવે હું એમ કહું કે નોર્મલ હવે તમને નોર્મલ સામાન્ય શબ્દો તો ખબર પડવા જ જોઈએ ને. એના કરતાં નોર્મલ થોડુંક સારું લાગે. બરોબર. જો આ પ્રકારનું આ ફાર્મ હાઉસની અમારી ઓરડી છે. બરોબર. તો એમાં અહીંયા આપણે મશીન રાખેલું છે, કેન રાખેલું છે, અને આ એક આપણે થોડોક નાનો એવો ખાટલા જેવું રાખેલ છે. નાનો નથી એટલે મોટો છે સાઈઝમાં, એ પ્રકારનો છે અહીંયા. બાકી બીજું ખેતરનો જે નાનો મોટો જે ઓજાર હોય ને, આ બધાય એ બધાય પડ્યા છે અહીંયા. ઓજાર છે ને આમ જો આખા બધી ખૂણામાં ઓજાર પડેલા છે. ને અહીંયા પણ એક નાનો એવો ચા કરવા માટે ચૂલો રાખેલો છે, કેમ કે બહાર પવન હોય ને ત્યાં ચા ન થાય, પછી અહીંયા ચા કરે મમ્મી. જો અહીંયા રાખેલ છે આપણું. એટલે ચાનો જુગાડ કેવો છે, બ્લોક રાખીને ચાનો ચૂલો બનાવ્યો છે. તો ચાલો આપણે ફાર્મ હાઉસનો ખેતર વિડીયો કન્ટિન્યુ કરીએ. અને આમાં છે ને એના પછી થોડીક જવાર છે, પેલા બાજરો છે, બાજરા પછી થોડીક અહીંયા જવાર વાગેલ છે. બરોબર. અને અહીંયા છે ને હમણાં આગળ જો અહીંયા ઓલું જોયું હતું, ક્યાં હોય ચાડીઓ જોયું અહીંયા છે, તમને દેખાડું. ચા બાજુવાળાના ખેતરમાં રાખેલ છે. તો ઓચિંતાનું આપણે જોયું ને તારું થોડીક વાર તો જલપા બી ગઈ કે હું આવી ગયું ઓચિંતાનું. અને અહીંયા છે ને સિંહ ને દીપડાની બીક લાગે. નજીક જ દરિયો આવી ગયો ને જંગલ આવી ગયું ખેતર પછી તરત જ. એટલે હું નરેશને એમ કહું છું બધા માણસો ઘરે વહી ગયા ને આપણે બે જ છીએ, હાલો જલ્દી. હાલો હવે આપણે છે ને અહીંથી નારેલીમાં આટો મારી અને પછી આપણે પણ ઘરે જતા રહીએ. અહીંયા સુરાપુરા દાદાનું મંદિર છે, જે આપણે ઘણીવાર વિડીયોમાં બતાવી દીધું છે, તો આપણે અહીંયાથી દર્શન કરી લેશું. બરાબર છે. અને બાજુમાં છે ને અહીંયા આપણે આ 2-3 ખેતર પૂરા થતા ત્યાં દરિયો પણ છે, એટલે દરિયાનો પણ અહીંયા અવાજ આવે છે અત્યારે. ચાલો જવાર પૂરી કર્યા પછી હવે આપણે છે ને આપણે નારિયેળીના બગીચામાં આવી ગયા છે. અહીંયા આપણે થોડીક નારિયેળી વાઈગલ છે થોડાકમાં. આમાં પણ કંઈક વાઈગલ જ લાગે. આપણે ગદડતા નથી આવતા ને? નહીં, કંઈ નથી આમાં ભાઈ. આમાં વાવેલું હતું શાકભાજી ને બધું, પણ એ બધું ખેડી નાખ્યું છે વ્યવસ્થિત એમ. ને અહીંયા જો ત્રોપાનો કલર તો જો અલગ ટાઈપનો ઓરેન્જ કલરના ત્રોપા છે, કેમ કે ત્રોપાએ પણ આપણે ભગવો રંગ ધારણ કરી લીધો છે. એનાથી પણ વધુ ઓરેન્જ તમને દેખાડું તો આ છે. આની પહેલા જોયા ને થોડાક ઓછા હતા. આ તો એકદમ ઓરેન્જ છે. કલરફુલ ત્રોપા છે અમારી વાડીમાં. ચાલો તો હવે આપણે છે ને નારિયેળીના બગીચામાં આવી ગયા છીએ. જો કે આવી જ ગયા છીએ, અને પછી પાછો અહીંયા છે ને અલગ અમારે એક બીજો બગીચો છે, થોડોક વાડા જેવું હતું ને, એમાં પપ્પાએ બગીચો કરેલો છે નારિયેળીનો. કેટલું મસ્ત ચોખ્ખો છે નરેશ બગીચો. આપણે આની પહેલા આવ્યા ત્યારે બધું શાકભાજી રીંગણા અને પપૈયાના આન તેન બધું વાવેલું હતું વચ્ચે. અત્યારે જો એકદમ સરસ ચોખ્ખો કરી નાખ્યો છે મમ્મી અને પપ્પાએ, નેદીને ખેડી નાખ્યો છે અને ક્યારા કરીને પાણી પણ સરસ પાઈ દીધું છે. કેટલું મસ્ત લાગે છે નહીં? આ બધું શોખીન માણસોનું કામ છે, જે બધું ખેતી કરતા હોય ને એને આ બધું થોડુંક સારું લાગે એમ. અત્યારે ત્રોપા નારિયેલ છે ને થોડોક ટાઈમ પહેલા જ પાડી ગયા છે, એટલે અત્યારે નાના છે ને એ પણ નાના ત્રોપા છે, કુણા છે. હજી આપીએ ને તો થોડાક મોરા લાગે, બરાબર ને? મીઠા ન હોય એટલા. હજી આ થોડોક ટાઈમ જશે ને એટલે આજે ઝીણા જો ત્રોપા અત્યારે છે ને નારિયેળીમાં એ મોટા થઈ જશે, પછી પીવાની મજા આવે. અને અહીંયા જોઈ લો કેટલી મસ્ત કેળાની લૂમ છે, કેવું સરસ લાગે છે, લીલું છમ જેવું નહીં? ઝૂલે છે કેવી ટીંગાય છે લૂમ. તો આ રીતને કંઈક અહીંયા આપણો બગીચો છે નારિયેળીનો. તો આ બધું આપણું ખેતર છે, તો તમને આખા ખેતરની અમે વિઝિટ કરાવી દીધી. કા નરેશ? આટલું ખેતર છે, નાનકડું મારું ખેતર. તો ઘણા માણસો કહેતા હતા ને કે તમે હોમ ટૂર કરાવો ને, એટલે આપણે શરૂઆત અહીંથી કરી. અત્યારે ફાર્મ ટૂર થી શરૂઆત કરી. નેક્સ્ટ આપણે ક્યારેક હોમ ટૂર કરાવશું પછી. અત્યારે છે ને અંધારું થવા આવ્યું છે, 6:30 જેવો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે, અને આજુબાજુમાંથી બધા લોકો ઘરે વહી ગયા છે. અમે બે જ અત્યારે વાડી માટા મારીએ છીએ. અને અહીંયા નારિયેળીને એવું હોય ને, પાછું દરિયો બાજુમાં છે, જંગલ બાજુમાં છે ને, એટલે અહીંયા બીક લાગે. મને તો બહુ બીક લાગે છે. નરેશ પાછા ઉપરથી વધારે બીવડાવે છે. એટલે હવે ધીમે ધીમે છે ને આપણે ઘર તરફ જઈએ. ભાગો ભાઈ. હમણાં આગળ છે ને આમ છેટે કે કૂતરું બોલવાનો અવાજ આવ્યો ને, જલપા તો ભાગી ત્યાંથી સીધી હો.
એ કે હાલો હાલો ભાગો ભાઈ, મારે આ નથી જોવું. ઈ કે નારિયેલ ત્રોપા નથી પીવા. મને તો છે ને છાતીના ધબકારા વધી ગયા, જરાક આમ એવું થયું ને. એટલે ત્યાં બાપા પછી દોરીઓ છે ને એટલે ત્યાં સિંહ બેઠા જ હોય ને નરેશ ઉપરથી વધારે બીવડાવે છે. એટલે આપણે જો ખાલી લીમડો તોડ લીધો અને ત્રોપા પીવાનું બંધ રાખી દીધું. આપણે ત્રોપા પીવા નથી. ત્રોપા અમે ઘેર પી લેવું, કા પછી આપણે ક્યારેક આવશું પાછા. આની પહેલાં તો ઘેરે પડ્યા જ છે ત્રોપા. તો હવે આપણે આમે અંધારું થઈ ગયું, દિત્યાની ટ્યુશનમાંથી લેવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે જઈએ ઘરે હવે. ચાલો તો ફાઇનલી જો આ તો આપણું ખેતર છે, તમને અમે બતાવી દીધું છે ને હવે અંધારું ઓલમોસ્ટ થવા એવું છે. તમને કેમેરામાં જે અંજવાળું દેખાતું હશે પણ અંધારું થઈ જ ગયું છે. એટલે અમે અમારા જો બિસ્તરા પોતલા પાછા ભરી લીધા છે અને હવે જઈએ છીએ ઘર તરફ. કા બરોબર છે. એકદમ સનસેટ થઈ ગયો છે અને હવે અંધારું થઈ ગયું છે અને આપણે આપણો ગેટ પણ બંધ કરી દીધો છે. એટલે હવે કોઈ આપણે ઉપાધિ નહીં, કોઈ આપણા ગેટમાંથી અંદર નહીં જઈ શકે. હા, એક જનાવર સિવાય. તો ચાલો હવે જઈએ આપણે ઘર તરફ, કેમ કે દિત્યાબેન રાહ જોઈને બેઠા હશે ને હજી ઘણી રસોઈ ને બધું બનાવવાનું બાકી છે. મમ્મી એકલા કેટલાક પહોંચશે એટલે હવે સીધું ઘરે જઈને જ વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો 7 જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને જો મમ્મીએ મિશન સંભાળી લીધું છે. અહીંયા ખીચડી બની ગઈ છે, દૂધ ગરમ કરી લીધું છે ને હવે જો અહીંયા શાકની તૈયારી કરતા હતા ત્યારે જો મસ્ત મજાની આપણે મેથી ને પાલક ને બધું, અહીંયા રીંગણા અને મરચાં ટમેટા ને બધું ડુંગળી નાખીને પાલકની ભાજી બનાવવાની છે. કા મિક્સ ભાજી નો તો બનાવી નાખે તો હવે ગુડા ભાંગી ગયા. મને દેખી ના રખી ગઈ. કા અહીંયા બધી મસ્ત તૈયારી કરી લીધી છે. દિત્યા ક્યાં વહી ગઈ? ભૂમિન ઘેર મહેંદી કરવા. હા, આજે એની હાથમાં સવારમાં મહેંદી દેખી ગઈ તો એની હવાની વાત લીધી હતી કે મમ્મી મને કોણ લઈ દે ને મારે મહેંદી કરવી છે, હું રહેવા દઈશ. દિત્યા છે ને મહેંદી કરવાનું શોખ બહુ છે પણ એને હાથમાં રહેવા દેવાનું જરાય ગમે નહીં. એટલે અત્યારે કોણ લેવડાવ્યો ટ્યુશનમાંથી આવી અને હવે મહેંદી કરવા બાજુમાં વહી ગઈ છે. એ આવી પહેલા આપણે ફટાફટ ભાજી વઘારી નાખીએ, પછી હું એને તેડી આવું.